જી બિલકુલથી વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો વહેલી સવારથી જે મતદાતાઓ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બપોરે 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 27% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। ખાસ કરીને 44 બેઠક પૈકીની 7 બેઠક બિનહરીફ ચૂંટાઈ આવી છે। બાકીની જે બેઠકો છે તેના પર મતદાનની પ્રક્રિયા શરૂ છે। ત્યારે આપણી સાથે વલસાડના સાંસદ જોડાયા છે। જી હાલમાં કયા પ્રકારનો માહોલ આપ ગણી રહ્યા છો? जी जे पूरा अमरा वलसाड जिला अंतर्गत आती वलसाड नगरपालिका, पारडी नगरपालिका ने धरमपुर नगरपालिका में एक अनेरो उत्साह जोवा मळ्यो छे। लोकोनो अमरा वलसाड नगरपालिका में 1 वागे लगीने 27% जेटलुं मतदान थई गयुं छे अने ए रीते धरमपुर में 38% जेटलुं मतदान थई गयुं छे। पारडी में पण सारुं एवुं मतदान थयुं छे अने अमने 100% खातरी छे के हमणां लगीने जे मतदारो निकळ्या छे भारतीय जनता पार्टीना जे समर्थको छे, मतदारो छे ए निकळ्या छे। 3 वाग्या पछी हमेशा वलसाडमां ट्रेंड होय छे के 3 થી 6 दरमियान मैक्सिमम वोटिंग थाय छे। तो अमारे बधा जे कार्यकर्ताओं है, बूथ लेवल पर बधा सक्रिय है, ए सारी रीते बधा मतदारों संपर्क करीने मतदारों ने मतदान पेटी लगीने लावशे अने हाईएस्ट वोटिंग अमारुं वलसाड, पारडी ने धरमपुर में थवानुं छे। बीजी तरफ जे आम आदमी पार्टी, कांग्रेस और अपक्षना समर्थकों है एमां पहलाथी निराशा है, कारण के ए लोको जीतवाना नथी एमने साफ देखाई रह्युं छे। ने जेम तमे वात करी कि 44 मांथी 60 सीट अमे ऑलरेडी बेनहरीफ जीती गया छे। एना थकी अमे एक सशक्त नगरपालिका आ वखते अमे वलसाडमां पण आपवाना छे, धरमपुरमां पण आपवाना छे, पारडीमां पण 100% आपवाना छे। धरमपुरमां एकदम वन वे शो जोवा मळी रह्यो छे अने अमने 100% ની ખાતરી છે કે ધરમપુરમાં 24 માંથી 24 સીટ અમારી આવવાની છે। એ રીતે પારડીમાં પણ અમારી 28 માંથી 28 અને વલસાડમાં 44 માંથી 40 પ્લસ અમે આવવાની પૂરી અમારી ઉમ્મીદ છે। અને જે લોકોનો સમર્થન અમને જોવા મળી રહ્યો છે, અમારી જ્યારે સભા હોય, ગ્રુપ મીટિંગ હોય કે પછી અમારી પદયાત્રા હોય, દરેક જગ્યા એક સરસ માહોલ ડોર ટુ ડોર મીટિંગમાં બી જોવા મળ્યો છે। તમને 100% ખાતરી છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટી એક સશક્ત અહીંયા નગરપાલિકા 93 જગ્યાએ બનાવવાની છે। જે રીતે લોકો મતદાતા આવ્યા હતા તેમના જે મુખ્ય પ્રશ્નની વાત કરી ત્યારે રોડ રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો સૌથી મોટા અહીં ગણાવવામાં આવ્યા છે અને વરસાદી પાણી સૌથી વધુ ભરાવો છે। तो आ प्रश्नों निराकरण क्यारे? जी जे अपना रस्तानु छे, ड्रेनेज छे, स्टॉर्म वॉटर छे, बधाना जे प्रश्नों छे अमारी नगरपालिकानी सारूं एवुं एमणे निराकरण कर्युं छे। आवनार दिवसमां पण अमे ज्यारे आ इलेक्शननुं स्टार्ट कर्युं तो अमे 11 वोर्डमां लोकोनी शुं आकांक्षा अपेक्षा छे ए अमे जाणी छे ने। रोड रस्तानी वात होय के पछी आपणे गटરની વાત હોય કે પછી એમની બીજી શું આકાંક્ષા અપેક્ષા છે એ અમે પૂરું બારીકાઈથી અમે એમનું વિશ્લેષણ કર્યું છે ને અમે અમારું જે વચનપત્ર છે એમાં પણ એમને કહ્યું છે કે આવનારા દિવસમાં હજુ સારી રીતે આ બધા વસ્તુનું નિરાકરણ કરશું। એની સાથે એમને રેલવેના ટ્રેન સ્ટોપેજના પણ મુદ્દા હતા, એમાં અડધા સોલ્વ થઈ ગયા છે। આવનારા દિવસમાં એ પણ સોલ્વ થશે એટલે લોકો એકદમ ખુશ છે। પહેલું વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી છે। એની સાથે ભારતીય જનતા પાર્ટી જે એક પાર્ટી છે જે લોકોની શું આકાંક્ષાના અપેક્ષા છે ને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે વિકસિત વલસાડ જિલ્લો કઈ રીતે બનાવવાનો એમાં લોકો સહભાગી થઈ રહ્યા છે। એટલે જે આ સરસ ઓપન ડાયલોગ સિસ્ટમ અમારી ભારતીય જનતા પાર્ટીની છે જેમાં અમારા જિલ્લા પ્રમુખ અમારા હેમંતભાઈ કંસારા સાથે અમારા મહામંત્રી શિલ્પેશભાઈ પણ હાજર છે। એમની અમારી સંગઠનની ટીમ અને અમારા જન ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મળીને કોર્ડિનેશન में जे लोको साथे काम करी रह्या छे ए लोकोने गमी रह्युं छे अने जेनी साथे साथे अमे धारासभ्य अने सांसदे पण जे अमे लोकसभामां पण प्रश्नो उठावीए छे एनाथी खुश थईने अमने 100% खातरी छे के आ वखते एकदम भगवामय भारतीय जनता पार्टी थशे। अने खास एक छेल्ली वात करीने विरमું છું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બધા જે દિગ્ગજ નેતાઓ હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે અને પૂરું જેમ નરેન્દ્ર મોદી સાહેબ કોંગ્રેસ મુક્ત ભારત કરી દીધું છે એ રીતે અમે પણ કોંગ્રેસ મુક્ત વલસાડ તરફ આગળ વધી રહ્યા છીએ। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે કોંગ્રેસ મુક્ત ભારતની જે કામગીરી છે તે વલસાડમાં ચાલી રહી છે। મહત્વની વાત છે કે જો વલસાડમાં ભાજપા તરફી નગરપાલિકા આવશે તો આવનારા સમયમાં જે ડ્રેનેજ અને રોડ રસ્તાના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ જરૂરથી લાવવામાં આવશે। જી ચેતન, આપ જોડાયેલા રહેશો। તો ગાંધીનગરથી હિતલ પારેખ જોડાય છે।